બીજા રાજ્યના અહીંયા વધારે હોય છે, બીજા જિલ્લાના વધારે હોય છે, બીજા રાજ્ય. તો એ બધા લોકો જે છે એમાંથી મોટા ભાગના લોકોમાંથી દારૂ પીવાની ટેવ વાળા, રોજ રાતે પી જવા વાળા હશે કે નહીં હોય? તો દારૂ બેઠવા મળતો હશે. અને પછી 2 કોટલી તો માનો કે 2 કોટલી પી જાય પછી ગમે એનું ખૂન કરી નાખે. તો જયારે આટલી બધી ક્રાઇમ એક નથી, સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે. દારૂ પીધો છે, કોઈ દારૂ વેચ્યો છે, દારૂના નશામાં આવી ગયો છે, ચોરી કરવાનું મન થયું છે, ચોરી કરવા ગયો છે, ચોરી કરીશ તો પકડાઈ જશે, બીક લાગી માર નાખ્યો. સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે, એક ઘટના નથી. દર વખતે આપણે પરપ્રાંતિ કરીને છટકી જવાનું, 2-3 ને પકડીને ફોટા પડાવીને તપાસ પૂરી કરી દેવાની, પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની. તો આનો કાયમી ઉકેલ શું? ગામડામાં અમારે જીવવાનું કેમ? ગામડામાં રોજગારીની વ્યવસ્થા નહોતી, શહેરમાં કમાવા ગયા, મા બાપને રેઢા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે. તો આમાં અમારે હવે શું કરવાનું? શું ગામજનોએ શું આશ્વાસન છે? શું આશ્વાસન છે આમાં? અમારે શું કરવાનું? હવે આખા કાઠિયાવાડમાં અનેક ગધા મા બાપ ગામડામાં એકલું જીવન જીવે, ખેતીવાડી સંભાળે, સેવા પૂજા પાઠ કરે અને શાંતિથી જીવે, એને મારી નાખે. અને આવું છાસવારે બને. અહીં પેલા કયા ગામમાં બન્યું? ક્રાકચ પાસે બવાડા ગામમાં. ત્યાં અમરેલીની ઘટના છે જિલ્લાની. 2 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષ પહેલા આવી ખૂનની ઘટના અમરેલીમાં થઈ ગઈ, કોઈ આરોપી પકડાણા નથી. તો હવે આ ગામમાં સલામતી શું? સલામતી શું? આ તો થોડાક દિવસ બધું લોકોમાં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું કરશો, રીલું બને એવો કાર્યક્રમ. પણ પછી શું? પછી તો બીજો ગમે આવીને મારી નાખશે.